નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, SYBSCની અંદર સેમિસ્ટર 3માં પેપર નંબર CC બોટ 212માં આપણે યુનિટ 2નો અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સમાજ રચનામાં જે લક્ષણોનો ઉપયોગ હતો એની અંદર ગુણાત્મક લક્ષણોનો અભ્યાસ કર્યો હતો. આજના લેક્ચરમાં આપણે સંખ્યાત્મક લક્ષણોનો અભ્યાસ કરવાનો છે. એટલે કે સમાજ રચનામાં જે લક્ષણો ઉપયોગી છે એમાં જે સંખ્યાત્મક લક્ષણો એટલે કે ક્વોન્ટિટેટિવ કેરેક્ટર્સની વાત આપણે આજે લેક્ચરમાં કરીશું. તો સૌપ્રથમ તો વાત કરીએ કે સંખ્યાત્મક લક્ષણો એટલે કે ક્વોન્ટિટેટિવ કેરેક્ટર્સ. સંખ્યાત્મક લક્ષણો બે પ્રકારના લક્ષણો હોય છે. એક છે ગુણાત્મક લક્ષણો અને બીજા છે સંખ્યાત્મક લક્ષણો. ગુણાત્મક લક્ષણોનો અભ્યાસ આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યો હતો, જેમાં જાતિઓની યાદી, સ્તરીકરણ, સામયિકતા, જીવનશક્તિ, સામાજિકતા અને જીવ સ્વરૂપોનો સમાવેશ થતો હતો. આજે આપણે સંખ્યાત્મક લક્ષણોનો અભ્યાસ કરીશું, જેની અંદર ઘનતા, આવૃત્તિ, વિપુલતા, આવરણ, વનસ્પતિની ઊંચાઈ અને વનસ્પતિનું વજનનો અભ્યાસ કરવાનો છે. તો જોઈએ હવે સંખ્યાત્મક લક્ષણો. આ લક્ષણો સેમ્પલિંગ એકમોમાં વ્યક્તિગત જાતિની સંખ્યા, માપ કે વજન દર્શાવે છે. હવે સમજો કે સંખ્યાત્મક લક્ષણો છે તો આ લક્ષણો શું દર્શાવે છે કે જાતિ જે છે એ જાતિની સંખ્યા, માપ અથવા તો વજન દર્શાવે છે. વનસ્પતિ સમાજના સંખ્યાત્મક લક્ષણો નીચે પ્રમાણે છે. તો એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે સંખ્યાત્મક લક્ષણો જે છે એ સેમ્પલિંગ એકમોમાં વ્યક્તિગત જાતિની સંખ્યા, માપ કે વજન દર્શાવે છે. હવે આપણે વાત કરીએ કે વનસ્પતિ સમાજના સંખ્યાત્મક લક્ષણોમાં કોનો સમાવેશ થાય છે. તો વાત કરીએ, જે પ્રથમ જે લક્ષણ છે એ છે ઘનતા એટલે કે ડેન્સિટી, બીજું આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી, ત્રીજું વિપુલતા એટલે એબડન્સ, ચોથું આવરણ એટલે કે કવર, પાંચમું વનસ્પતિની ઊંચાઈ એટલે કે હાઇટ ઓફ પ્લાન્ટ્સ અને છઠ્ઠું જે છે એ છે વનસ્પતિનું વજન એટલે કે વેઇટ ઓફ પ્લાન્ટ્સ. તો જે સંખ્યાત્મક લક્ષણો જે છે એ આટલી વસ્તુઓ દર્શાવે છે. એક તો વનસ્પતિની ઘનતા, એની આવૃત્તિ, એની વિપુલતા, એના આવરણ, એની ઊંચાઈ અને એનું વજન. હવે આ જે બધા લક્ષણો જે છે એ સૂત્રોના આધારે ગણવામાં આવે છે. એટલે કે વનસ્પતિની ઘનતા ગણવી હોય તો એની સૂત્ર પ્રમાણે ગણી શકાય છે. તો હવે આપણે આ લક્ષણોનો વિગતવાર અભ્યાસ કરીએ. સૌ પ્રથમ આપણે વાત કરીશું ઘનતા એટલે કે વનસ્પતિની ઘનતા. તો ઘનતા વિશે અભ્યાસ કરીએ. પૃથ્વી પરના પ્રત્યેક વસવાટના જુદા જુદા સ્થળે વનસ્પતિ જાતિની વ્યક્તિગત સંખ્યા સરખી હોતી નથી, પરંતુ તે બદલાતી રહે છે. તો જે પૃથ્વી પરના જે પ્રત્યેક વસવાટ છે એટલે કે પૃથ્વી પરના પ્રત્યેક વસવાટના જુદા જુદા સ્થળે વનસ્પતિ જાતિની વ્યક્તિગત સંખ્યા સરખી નથી હોતી. હવે આપણને ખબર છે કે પૃથ્વી પર જે તે જુદા જુદા જે વસવાટો છે, પ્રત્યેક વસવાટો છે એમાં જુદા જુદા સ્થળે વનસ્પતિ જાતિની વ્યક્તિગત સંખ્યા સરખી નથી હોતી. કે ચલો એક વાત કરી કે આ વનસ્પતિ આ વસવાટમાં આટલી જોવા મળે છે તો એટલા જ પ્રમાણમાં બીજા વસવાટમાં જોવા મળતી હશે એ શક્ય હોતું નથી. બરાબર? એટલે કે સરખી હોતી નથી, પરંતુ તે બદલાતી રહે છે. એટલે કે જે વનસ્પતિ જાતિની વ્યક્તિગત સંખ્યા હોય એ જુદા જુદા સ્થળે સરખી હશે નહીં. તો ટૂંકમાં ઘનતા એટલે કોઈ પણ એક પ્રદેશની વનસ્પતિ અથવા તેના પ્રકાંડની વ્યક્તિગત સંખ્યા સૂચવે છે. હવે ઘનતા કોને કહીશું? તો જે ઘનતા એટલે કોઈ એક પ્રદેશની વનસ્પતિ એટલે કે કોઈ પણ એક પ્રદેશની વનસ્પતિ અથવા તેના પ્રકાંડની જે વ્યક્તિગત સંખ્યા હોય ને એ ઘનતા સૂચવે છે. તો ફરીથી, ઘનતા એટલે કોઈપણ એક પ્રદેશની વનસ્પતિ અથવા તેના પ્રકાંડની વ્યક્તિગત સંખ્યા સૂચવે છે. હવે વનસ્પતિની
ઘનતા જે શોધવાનું જે સૂત્ર છે એના વિશે અભ્યાસ કરીએ કે ઘનતા શોધવાનું સૂત્ર કયું છે. જોઈએ વનસ્પતિ ઘનતા શોધવાનું સૂત્ર કે જે બધા જ સેમ્પલિંગ એકમોમાં વ્યક્તિગત જાતિની સંખ્યા ભાગ્યા અભ્યાસ કરેલા કુલ સેમ્પલિંગ એકમોની સંખ્યા. હવે તમે સમજો કે કોઈ એક સેમ્પલિંગ એકમ છે. સેમ્પલિંગ એકમમાં જે વ્યક્તિગત જાતિની સંખ્યા અને એના ભાગ્યા અભ્યાસ કરેલા કુલ સેમ્પલિંગ એકમોની સંખ્યા એટલે આપણને ઘનતા મળશે. એટલે કે કોઈ એક વ્યક્તિગત જાતિની સંખ્યા મળશે કે વનસ્પતિઓની જાતિઓ હશે બરાબર સેમ્પલિંગ એકમોમાં. તો જે બધા જ સેમ્પલિંગ એકમોમાં જે વ્યક્તિગત જાતિની સંખ્યા હશે એના ભાગ્યા અભ્યાસ કરેલા કુલ સેમ્પલિંગ એકમોની સંખ્યા, તો એ જે મળશે એ આપણને એ જે તે વનસ્પતિની એટલે કે કોઈપણ એક પ્રદેશની વનસ્પતિની અથવા એના પ્રકાંડની વ્યક્તિગત સંખ્યા સૂચવશે. હવે સમજો ઘનતા જે છે, સમજો કે આપણે એક સેમ્પલિંગ એકમની અંદર બધી વનસ્પતિઓનો અભ્યાસ કર્યો છે. હવે આપણે કોઈ એક સ્પેસિફિક વનસ્પતિની સંખ્યા શોધવી છે. તો હવે શું કરવાનું કે આપણે જેટલી વનસ્પતિઓનો અભ્યાસ કર્યો છે ટોટલ એ નીચે આવશે અને આપણને વ્યક્તિગત કઈ વનસ્પતિ કેટલી મળે છે તો એ ઉપર આવશે. તો મળેલી વ્યક્તિગત જાતિની સંખ્યા ભાગ્યા ટોટલ કુલ સેમ્પલિંગ એકમોની સંખ્યા એટલે આપણને ઘનતા મળશે. તો ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ total number of individuals of the species in all the sampling units upon total number of sampling units studied. બરાબર. તો આ રીતે વનસ્પતિની ઘનતા શોધી શકાશે. હવે બીજું જે લક્ષણ છે એ છે આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી. તો બીજા લક્ષણની વાત કરીએ કે ફ્રીક્વન્સી. તો કોઈ એક વિસ્તારના વિવિધ સરખા કદના સેમ્પલિંગ એકમો જેવા કે ચતુષ્ક, ટ્રાન્સેક્ટ અને પોઇન્ટનો અભ્યાસ કરતાં તેમાંની વનસ્પતિની કોઈપણ એક જ જાતિને જે સામાન્ય પ્રમાણમાં મળી આવે છે તેને જાતિ આવૃત્તિ અથવા જાતિ વારંવારતા કહે છે. હવે સમજો કે કોઈ એક વિસ્તારના વિવિધ સરખા કદના સેમ્પલિંગ એકમો હોય જેવા કે ચતુષ્ક છે એટલે કે ક્વોડ્રેટ છે, ટ્રાન્સેક્ટ છે, પોઈન્ટ છે. તો એનો અભ્યાસ કરતાં તેમાંની જે વનસ્પતિની કોઈ પણ એક જાતિનું સામાન્ય જે પ્રમાણ મળી આવે છે તેને જાતિ આવૃત્તિ અથવા જાતિ વારંવારતા કહે છે. ફરીથી તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે કોઈ એક વિસ્તાર હોય બરાબર અને એની અંદર સરખા કદના સેમ્પલિંગ હોય. જો આપણે ક્વોડ્રેટ લઈએ, ટ્રાન્સેક્ટ લઈએ કે પોઈન્ટ લઈએ તો બધા જે સરખા કદના જે સેમ્પલિંગ એકમો મળે છે તેમાંની વનસ્પતિની કોઈ પણ એક જાતિનું જે સામાન્ય પ્રમાણ મળી આવે તેને જાતિ આવૃત્તિ અથવા જાતિ વારંવારતા કહે છે. તો કોઈ એક જાતિનું જે સામાન્ય પ્રમાણ મળી આવશે ને એને જાતિ આવૃત્તિ અથવા જાતિ વારંવારતા કહે છે. હવે આપણે આવૃત્તિના સૂત્રની વાત કરીએ કે આવૃત્તિ શોધવા માટેનું સૂત્ર શું છે. હવે જુઓ, સૌપ્રથમ તો એ વાત કરીશ કે આવૃત્તિ જે છે એ આપણને પર્સન્ટેજમાં મળશે. તો આવૃત્તિ આપણને પર્સન્ટેજમાં મળશે. હવે એના સૂત્રની વાત કરીએ કે જાતિની હાજરી ધરાવતા સેમ્પલિંગ એકમોની સંખ્યા ભાગ્યા અભ્યાસ કરેલા કુલ સેમ્પલિંગ એકમોની સંખ્યા ગુણ્યા 100. હવે તમારે આવૃત્તિ શોધવા માટે શું કરવાનું છે કે તમે જે ટોટલ સેમ્પલિંગ એકમો લીધા છે સરખા કદના, તો એની જે ટોટલ સંખ્યા હશે એ નીચે આવશે. ઉપર તમારે જે તે જાતિની જે તે વનસ્પતિની સંખ્યા શોધવી છે. તો એ વનસ્પતિ કેટલા સેમ્પલિંગ એકમોમાં હાજર છે બધા જ તમારે નથી લેવાના. જે સેમ્પલિંગ એકમમાં તમારે જે જાતિની આવૃત્તિ શોધવી છે એ જાતિની સંખ્યા હાજર હોય એને જ ગણતરીમાં લેવાનું છે. એટલે કે જાતિની હાજરી ધરાવતા સેમ્પલિંગ એકમોની સંખ્યા ભાગ્યા અભ્યાસ કરેલા કુલ સેમ્પલિંગ એકમોની સંખ્યા ગુણ્યા 100. હવે એક ઉદાહરણ લઈએ કે આપણે ટોટલ
10 સેમ્પલિંગ એકમોની 10 નહીં 20 ગણો કે ટોટલ 20 સેમ્પલિંગ એકમોની સંખ્યા લીધી. અને હવે આપણે કોઈ એક જાતિ છે કે એ જાતિની આપણે આવૃત્તિ શોધવી છે, બરાબર. કોઈ એક જાતિ જે છે એની આપણે આવૃત્તિ શોધવી છે અને આપણે ટોટલ 20 સેમ્પલિંગ એકમોની અંદર એનો અભ્યાસ કર્યો છે કે 20 સેમ્પલિંગ એકમોમાં આપણે અભ્યાસ કર્યો અને આપણે કોઈ એક સ્પેસિફિક વનસ્પતિની આવૃત્તિ શોધવી છે. તો હવે એ 20 સેમ્પલિંગ એકમોની અંદરથી સમજો કે 8ની અંદર 8 સેમ્પલિંગ એકમોની અંદર એ વનસ્પતિની જાતિ હાજર હોય, તો હવે આવૃત્તિ કઈ રીતે આવશે? તો એક તો જેટલા સેમ્પલિંગ એકમોમાં હાજર હોય એટલે કે 8 ભાગ્યા કુલ સેમ્પલિંગ એકમોની સંખ્યા એટલે 20 ગુણ્યા 100. તો હવે તમને આઈડિયા આવી ગયો હશે કે આવૃત્તિ કઈ રીતે શોધવાની. તો જાતિની હાજરી ધરાવતા કુલ સેમ્પલિંગ એકમોની સંખ્યા ભાગ્યા અભ્યાસ કરેલા કુલ સેમ્પલિંગ એકમોની સંખ્યા ગુણ્યા 100. કેમ 100? કેમ કે જે આવૃત્તિ જે છે એ આપણે પર્સન્ટેજમાં શોધવાની રહેશે. તો જે આવૃત્તિ જે મળશે એ પર્સન્ટેજની અંદર મળશે, ટકાવારી પ્રમાણમાં મળશે. તો ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ સેમ્પલિંગ યુનિટ્સ ઇન વિચ ધ સ્પીસીસ અકર્ડ upon total number of sampling units studied into 100. તો આપણને આવૃત્તિ મળશે એટલે કે ફ્રીક્વન્સી મળશે. હવે તમને આ સૂત્ર ઉપરથી એકદમ એક્ઝેક્ટલી આઈડિયા આવી ગયો હશે કે આવૃત્તિ કઈ રીતે શોધી શકાય. કે સમજો કે 20 એકમોની અંદર અભ્યાસ કર્યો, આપણને 8ની અંદર એ જાતિની હાજરી જોવા મળી, તો 8 ભાગ્યા 20 ગુણ્યા 100. હવે વાત કરીએ ડેનમાર્ક એટલે કે યુરોપના વૈજ્ઞાનિક રોન્કિયરે 1934માં 2000થી વધુ સેમ્પલિંગ એકમોના અભ્યાસ પરથી આવૃત્તિની વિશેષ માહિતી આપી. હવે જે ડેનમાર્કના વૈજ્ઞાનિક હતા રોન્કિયર, એ રોન્કિયરે શું કર્યું? 1934માં 2000થી વધુ સેમ્પલિંગ એકમોના અભ્યાસ કર્યા, એટલે કે 2000થી વધુ સેમ્પલિંગ એકમોનો અભ્યાસ કર્યો અને એની ઉપરથી આવૃત્તિની વિશેષ માહિતી આપી. 2000થી વધારે સેમ્પલિંગ એકમોનો અભ્યાસ કર્યો અને આવૃત્તિ વિશેની વિશેષ માહિતી આપી. તેઓના મત મુજબ આવૃત્તિને 5 વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. તો એમના મત મુજબ, જે રોન્કિયર જે છે એમના મત મુજબ આવૃત્તિને 5 વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. ફરીથી એમને આવૃત્તિની વિશેષ માહિતી આપી, એમને આવૃત્તિના વર્ગો આપ્યા, એટલે કે આવૃત્તિને એમના મત મુજબ એમને 5 વર્ગોમાં વિભાજિત કરી, જેને રોન્કિયર આવૃત્તિ વર્ગ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે રોન્કિયર ફ્રીક્વન્સી ક્લાસ. તો એમને જે 5 વર્ગો આપ્યા એ 5 વર્ગોને રોન્કિયર આવૃત્તિ વર્ગ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે રોન્કિયર ફ્રીક્વન્સી ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. તો ફરીથી તમારે યાદ રાખવાનું છે કે 1934માં ડેનમાર્ક નામના વૈજ્ઞાનિકે 2000થી વધુ સેમ્પલિંગ એકમોનો અભ્યાસ કર્યો અને આવૃત્તિ વિશેની વિશેષ માહિતી આપી. અને એમને વિશેષ માહિતી આપી એની અંદર એમને એમના મત મુજબ આવૃત્તિને 5 વર્ગોમાં વર્ગીકૃત કર્યા. હવે જે વર્ગીકૃત કર્યા એ ટકાવારીના પ્રમાણ આધારે એમને શું કર્યું? વર્ગીકૃત કર્યા. અને જે વર્ગીકૃત કર્યા એને રોન્કિયરના આવૃત્તિ વર્ગ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે રોન્કિયરનો આવૃત્તિ વર્ગ. હવે જુઓ, રોન્કિયરે જે આવૃત્તિ વર્ગ આપ્યા એ આવૃત્તિ પર્સન્ટેજના આધારે આપ્યા, એટલે કે આવૃત્તિ કેટલી ટકાવારીમાં મળે છે એના આધારે એમને 5 વર્ગમાં વર્ગીકૃત કર્યા. હવે 5 વર્ગ કયા કયા છે તો આપણે જોઈએ કે A, B, C, D અને E. તો જે રોન્કિયર નામના વૈજ્ઞાનિક હતા એમને આવૃત્તિને 5 વર્ગમાં વર્ગીકૃત કર્યા. હવે એ જે 5 વર્ગ છે એ શેના આધારે આપ્યા? તો એમને જે વર્ગ એ હતો એની અંદર 0થી 20% આવૃત્તિ ધરાવતી વનસ્પતિને એડ કરી, એટલે કે વર્ગ એની અંદર કેટલી ફ્રીક્વન્સી હશે? 0થી 20%. પછી એમને વર્ગ બીમાં
21થી 40 ટકાવારી ધરાવતી વનસ્પતિઓને સમાવિષ્ટ કરી. વર્ગ સીમાં 41થી 60% જે હતી એ આવૃત્તિને સમાવેશ કરી. વર્ગ ડીમાં 61થી 80 સુધીની આવૃત્તિ જે હતી ટકાવારીમાં એને સમાવેશ કરી અને વર્ગ ઈમાં 81થી 100% ધરાવતી વનસ્પતિઓને એડ કરી. તો ટોટલ 5 વર્ગો. એ વર્ગો શેના આધારે પાડ્યા? તો જે આવૃત્તિની કેટલી ટકાવારી મળે છે એના આધારે રોન્કિયરે એના વર્ગો પાડ્યા. તો આ જે 5 છે તમારે યાદ રાખવાના છે, A, B, C, D અને E. 0થી 20, 20થી 40, 21થી 40, 41થી 60, 61થી 80 અને 81થી 100. ઇઝીલી યાદ રહે એવું છે કે 20-20 ટકાવારી. પહેલી જે વર્ગ એ છે એમાં 0થી 20 એટલે ટોટલ 20. બીજો વર્ગ છે એમાં 21થી 40 એટલે ટોટલ 20. સી છે એની અંદર 41થી 60 એટલે ટોટલ 20. ડી છે એની અંદર 61થી 80 એટલે ટોટલ 20 અને ઈમાં પણ 81થી 100 એટલે ટોટલ 20% આવૃત્તિનો સમાવેશ કરવામાં આવે છે. હવે જોઈએ, રોન્કિયરે ડેનમાર્કમાં વિવિધ પ્રકારના સમાજોના કરેલા અભ્યાસ પરથી દરેક વર્ગોનું પ્રમાણ શોધી કાઢ્યું છે, જે આ પ્રમાણે છે. હવે જે રોન્કિયર જે છે એમને શું કર્યું કે જે ડેનમાર્કના વિવિધ પ્રકારના જે વનસ્પતિ સમાજો હતા એ સમાજોના અભ્યાસ કર્યા અને એ અભ્યાસ પરથી એમને શું કર્યું કે દરેક વર્ગોનું પ્રમાણ શોધી કાઢ્યું કે કેટલી વનસ્પતિ એટલે કે કેટલી આવૃત્તિ ધરાવતી વનસ્પતિ કેટલી જોવા મળે છે, કયા વર્ગમાં કેટલી વનસ્પતિઓનો સમાવેશ થાય છે, કેટલા ટકા જોવા મળે છે. તો એમના અભ્યાસ પરથી જે વર્ગ એ હતું એમાં 65%, વર્ગ બીમાં 11%, વર્ગ સીમાં 7%, વર્ગ ડીમાં 6% અને વર્ગ ઈમાં 11% વનસ્પતિઓ જોવા મળતી હતી. એટલે કે વર્ગ એમાં 65%, વર્ગ બીમાં 11%, વર્ગ સીમાં 7%, વર્ગ ડીમાં 6% અને વર્ગ ઈમાં 11% વનસ્પતિઓ જોવા મળતી હતી. આ ક્યાં જોવા મળતી હતી? કે ડેનમાર્કના જે વિવિધ પ્રકારના જે વનસ્પતિ સમાજો હતા એની અંદર. હવે આ જુઓ કે જ્યારે વિવિધ દેશોમાં અન્ય અભ્યાસીઓ દ્વારા 8000થી વધુ આવૃત્તિ ઉપરથી મેળવેલ સરેરાશ પ્રમાણમાં ટકાવારીમાં આ પ્રમાણ છે. હવે તમે જુઓ કે જે પહેલો અભ્યાસ કર્યો એ તો રોન્કિયરે કર્યો હતો અને ડેનમાર્કના વિવિધ પ્રકારના વનસ્પતિ સમાજોનો કર્યો હતો. પણ જ્યારે વિવિધ દેશોની અંદર અન્ય અભ્યાસીઓએ અભ્યાસ કર્યો તો એમને 8000થી વધુ આવૃત્તિ ઉપરથી મેળવેલ સરેરાશ એટલે કે 8000થી વધુ જે આવૃત્તિઓ મળી હતી એના સરેરાશ પરથી ટકાવારી પ્રમાણ આટલું આપ્યું. તો એ કેટલું હતું? વર્ગ એમાં 53%, વર્ગ બીના 14%, વર્ગ સીમાં 9%, વર્ગ ડીમાં 8% અને વર્ગ ઈમાં 6% વનસ્પતિઓ જોવા મળી. એટલે હવે તમે સમજો કે એક તો રોન્કિયરનું આપેલું વર્ગ પ્રમાણ હતું અને બીજું વિવિધ અન્ય અભ્યાસીઓ દ્વારા 8000થી વધુ જે આવૃત્તિઓ હતી એમની સરેરાશ કાઢવામાં આવી અને સરેરાશ કાઢતા જે પ્રમાણ આપ્યું એ કેટલું હતું? વર્ગ એનું 53%, વર્ગ બીનું 14%, વર્ગ સીનું 9% અને વર્ગ ડીનું 8% અને વર્ગ ઈનું 6% પ્રમાણ મળ્યું હતું. હવે જુઓ તો આ તમારે યાદ રાખવાનું છે કે કયા વૈજ્ઞાનિકોએ એક તો રોન્કિયરના વર્ગોની પ્રમાણ ટકાવારી અને બીજા અભ્યાસો દ્વારા આપેલી વર્ગોની પ્રમાણ ટકાવારી. હવે જુઓ, આ વર્ગોના પ્રમાણ ઉપરથી તારવેલા આવૃત્તિ નિયમ તરીકે ઓળખાય છે, જે આ પ્રમાણે છે. હવે આ વર્ગોના પ્રમાણ પરથી શું કર્યું? એક આવૃત્તિ નિયમ તારવ્યો. એ જે વર્ગોના પ્રમાણ મળ્યા એની ઉપરથી આવૃત્તિ નિયમ તારવવામાં આવ્યો. તો એ આવૃત્તિ નિયમ કયો હતો? કે A greater than B greater than C is equal to D less than E. C અને D is equal to less than greater than. એટલે કે જો A greater than B greater than C is equal to greater than less than D less than E.
હવે તમે સમજો કે આ શું કહેવા માગે છે કે એનું પ્રમાણ બી કરતાં વધારે, બીનું પ્રમાણ સી કરતાં વધારે, સી અને ડીનું પ્રમાણ સરખા જેવું અથવા તો સહેજ ઓછું અથવા સહેજ વધારે, એટલે કે સરખા જેવું, જ્યારે ડીનું પ્રમાણ ઈ કરતાં ઓછું. તો આમ આવૃત્તિના નિયમોમાં જ્યારે બી, સી અને ડીનું પ્રમાણ વધારે હોય તો તે વનસ્પતિ સમાજની વિષમરૂપતા કે વિસમાંગી બતાવે છે. હવે આવૃત્તિના નિયમમાં જ્યારે વર્ગ બી, વર્ગ સી અને વર્ગ ડીનું પ્રમાણ વધારે હશે તો તે વનસ્પતિ સમાજની વિષમરૂપતા એટલે કે વિસમાંગી બતાવે છે. અને જો પ્રમાણ ઓછું હોય કયા વર્ગનું, તો વર્ગ બી, વર્ગ સી અને વર્ગ ડીનું પ્રમાણ ઓછું હોય તો એકરૂપતા કે સમાંગી બતાવે છે. તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે બી અને સી અને ડીનું પ્રમાણ જો વધારે હશે તો એ વનસ્પતિ સમાજ વિષમરૂપતા અથવા વિસમાંગી બતાવશે, જ્યારે પ્રમાણ એનું ઓછું હશે ત્યારે એકરૂપતા કે સમાંગી બતાવે છે. તો આ આપણે વાત કરી એ આવૃત્તિ નિયમ પરથી વાત કરી. તો આજના લેક્ચરની અંદર આપણે વનસ્પતિ સમાજના સંખ્યાત્મક લક્ષણો, ઘનતા, આવૃત્તિ અને ઘનતા બંનેનો અભ્યાસ કર્યો. બંનેનો આપણે સૂત્ર આધારિત અભ્યાસ કર્યો કે ઘનતાનું સૂત્ર હતું બધા જ સેમ્પલિંગ એકમોમાં વ્યક્તિગત જાતિની સંખ્યા ભાગ્યા અભ્યાસ કરેલા કુલ સેમ્પલિંગ એકમોની સંખ્યા. અને આવૃત્તિની અંદર શું હતું, ટકાવારી પ્રમાણ શોધવા માટે કે જાતિની હાજરી ધરાવતા કુલ સેમ્પલિંગ એકમોની સંખ્યા ભાગ્યા અભ્યાસ કરેલા કુલ સેમ્પલિંગ એકમોની સંખ્યા ગુણ્યા 100. તો આ બંને સૂત્રો ઉપરથી આવૃત્તિ અને ઘનતા શોધી શકાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિપુલતા, આવરણ, વનસ્પતિની ઊંચાઈ અને વનસ્પતિનું વજન આ 4 લક્ષણોનો અભ્યાસ કરીશું. તો આજના લેક્ચરની અંદર આપણે આટલે સુધી રહેવા દઈએ છીએ. અને આ તમારે ખાસ સૂત્રો યાદ રાખવાના છે ઘનતા અને આવૃત્તિના, કે ઘનતા એટલે શું, તો કોઈ એક પ્રદેશની વનસ્પતિ અથવા એના જે પ્રકાંડની જે વ્યક્તિગત સંખ્યા હોય એટલે કે ઘનતા એટલે કે કોઈ એક પ્રદેશની વનસ્પતિ અથવા તેના પ્રકાંડની વ્યક્તિગત સંખ્યા. અને આવૃત્તિ એટલે શું, કે કોઈ એક વિસ્તારના વિવિધ સરખા કદના સેમ્પલિંગ એકમો જેવા કે ચતુષ્ક, ટ્રાન્સેક્ટ અને પોઈન્ટનો અભ્યાસ કરતા તેમાંની વનસ્પતિની કોઈ પણ એક જાતિનું જે સામાન્ય પ્રમાણ મળી આવશે એને જાતિ આવૃત્તિ કહેવાય છે. તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ.